મારી ઇન્દ્રપુરી એવી ડોલાવી રહ્યો છે ઇન્દ્ર અવસાન ઉપર વિરાજમાન નથી થઈ શકશો તો કોણ છે તો લાય મારી શિરોની તલવારથી ધરતી મસ્તક જુદા કરો નિડર જો સાધુ બ્રાહ્મણ હશે તો મને બ્રહ્મ હત્યા લાગશે માટે મને જ્યારે ઇન્દ્રાસનની ગાદી સોંપી હતી ત્યારે તે બ્રહ્માએ કીધેલું શંકર પડે ઇન્દ્ર મને યાદ કરજે લાય અત્યારે શંકરમાં સૌ તે બ્રહ્માને બોલાવો યાદે બોલા બોલાવાનું એક જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ હજાર વર્ષ સુધી તપ કરતા છતાં પણ મારા ઇન્દ્રાસનને કાંઈ ન થતું કાળા માથાનો માનવી ફક્ત 3.5 દિવસની અંદર મારું ઇન્દ્રાસન ડોલાવી રહ્યો છે કે તું મારું ઇન્દ્રાસન દેવા માંગતો છે જો આની વિશે જાણતા હો મને રસ્તો બતાવો નહીંતર આપો તો મારી શિવોરી તલવારથી ધરતી મસ્તક જુદા કરીને આપણા શરણમાં ધરી દો નહીં દેવેન્દ્ર એટલા બધા ક્રોધમાન શા માટે થાવ છો જેવી રીતે તમારું ઇન્દ્રાસન ડોલે છે એવી રીતે મારું આખું બ્રહ્માંડ ડોલી રહ્યું છે આના વિશે હું કશું જાણતો નથી તો આની વિશે જાણે છે કોણ મારાથી મોટા વિષ્ણુએ કીધેલું કે સંકટ પડે તે યાદ કરજો અત્યારે વિષ્ણુને તપોવન અંદર હાજર કરો એ યાદે બ્રહ્મા બોલાવે બોલાવજો